ઘણા એક્સિડન્ટ થઈ ગયો. આ શું લગાવ્યું? એ ઘણા દિવસ ડિસેમ્બર મહિનામાં એને ઘણા માલિક હું અને આ બાન કરી વિચાર ઓ આવે જો મારી મમ્મી આવે છે. જય માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં છો ને? ગુડ મોર્નિંગ ગાઈસ. તો ઘરે બેઠો તો વિડીયો બનાવું જ છું, એને બીજું કાંઈ કામ નથી. કેમ દુકાન બેઠો દુકાનમાં કાંઈ હોતો નહીં, કામ તો ગોતું છું પણ ક્યાં મળતું નથી. બધો છે હવે આ ભાઈ જ્યારે પણ કહું તો વિડીયો કાં ભાઈ તમે આવો, જ્યારે ભાઈ ચાલુ કરો તમે ઢોરે આવો. હે હા પછી ખેતરે કામ કરશું, હા પ્લમ્બરિંગ કામ કરી જશું. હા ખેતરમાં રાયડો અચ્છા રાયડો ચોકી કરવા જાય છે. કામ કરો એમાં મળશે. અરે બે બાની હાથ ખાલી નથી. જાઓ કામ કરો, અમારે પણ કામ કરાવજો ભાઈ. લખણ જીવો લેતો શું નડકો હવે પ્લાસ્ટિક આપ લેવાનું છે. હા હા તો લેતા આવજો. ત્યાં કામ તો ગોતી રહ્યો, અમે નવરા બેઠા અહીંયા. હું કેમાં ક્યાં મજૂરી? ડી કંપનીમાં જાઉં કોઈ કોન્ટ્રાક્ટમાં લગાડે. ફોન કરજો. શું કામ શું કરવાનું? કામ શું કરવાનું? કાલે લાગી ગયું છે, હું કામ કરું લાગી ગયું છે, આંગળી કપાઈ ગઈ. ઓહ તો શું કામ નો? તો રહેવા દે, તો નથી કરો. તો રહેવા દે. થોડા જો 20,000 દે તો નહીં જાવ એવા કામમાં. આના કારણે આપણા ઓપરેટરમાં કારગીરમાં 20-22 થી ચાલુ થાય. ઓપરેટરમાં લખન એમાં અજયમાં કામ નથી, એમાં શાંતિમાં માણસ આરામથી કરે એનું કામ છે. હું તકર એનું કામ નહીં, ત્યાં કઈ કાપીને આવતો. જાઓ કામ કરો. હા જા ભલે મોગલમાં આ તમારો ભાઈ હાલે ને છોકરો પસંદ પછી ભલા ફોન કરજો. લે આને કહેજો ફોન કરે. હા ફોન કરશી. લે હા ગાઈસ મોગલમાં નું કહે છે હવે આઈ નવરી કામ આવી કામ ધંધો આ નો ની જોગી અરે વાહ એવું તો ગેસ મારા ભત્રીજા જાય છે એક આંગણવાડી સ્કૂલ. કેરી જાય સ્કૂલ મસ્ત એમ નહીં ક્યારે જાય છે એમ કહું. અંચો ઓડે ક્યાં જાવ છો ઈ બોલ? આંગણવાડી બાલ મંદિર હે બે કરો ભાઈ. क्या करनी आई? आंगनी आई यहाँ मैं लेके आया मैं. टाटा बनाओ टाटा. ए ध्यान ढोर सुनो नो बनाओ आगे વધો કઈ આમ આવશે. ફાઇનલી આઈ એમ સો રેડી. આપની દુકાન આ રહી ને માઇક બેક લગાવી નાખે છે, કનેક્ટર લગાવેલો જ છે ઓલરેડી. ને બસ હું ત્યાં જવાનું પ્લાનિંગ નથી. ઘરે શું ત્યાં જવાનું પ્લાન નથી. તમે હવે કંટાળી ગયા છે એટલે કાંઈક અટપટો કાંઈક આગળ કંઈક તમારે બતાવશે તો હું 1-2 શોર્ટ કોમેડી વિડીયો ઉતારી લઉં. ઠીક છે? તો બંને જ વિડીયોમાંથી આગળ કરવાનું બાકી છે ને શું કરવાનું શું નથી કરવાનું એ બધું બાકી છે. તમારી હાલત તો આવી છે, ડેલી આવી થવાની જ છે. તો એ તમને હું બધો કહીશ કે શું થશે શું નહીં થાય બધો તમારે કહીશ. તો ખાલી બને રહેજો વિડીયોમાં. ન લાઈક કે સબસ્ક્રાઈબ ન કરે તો કરતા હોય પ્લીઝ. ને બસ હવે ઠંડીનું મોસમ છે એટલે સેટર બેટર કેમ ખાડો બપોર છે ને એટલે મોસમ જેવું છે ને મસ્ત મજાનું મોસમ છે. હું કરું શોર્ટ વિડીયો કોમેડી મારે આ જ લોકેશન છે. ક્યારેક અહીંયા બનાવું, ક્યારેક હું સેટર કાર્ડ બનાવું, અહીંયા બનાવું. હું આ બસ આટલામાં જ બનાવું વિડીયો, બીજે ક્યાંય જગ્યાએ નથી. અને એમાં શું છે આ તો કરશે તો રહેશે. ઠીક છે ને? બસ હવે થોડીક આમાં હું 1-2 શોર્ટ વિડીયો કહું ને મળી તમને બરાબર. તો ગાઈસ આ ઢોરે પાછો કેમ ભાઈ કામ ધંધો નથી તમારા કાને? મનિકભાઈ જાઓ આમાં કેટલામાં ભણો તમે? 10માં પાસ થઈ જશો આપણે બોર્ડની પરીક્ષામાં? પાકો નહીં થાવ તો
2026 માં દુનિયા ખતમ એટલે ભાન નહીં હચે 2026 માં દુનિયા ખતમ હે તો તું ભાન નહીં ખોટી વસ્તુ છે આ. હે ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ નથી આજે કહું તને વિડીયો બતાવો આ કાકો બોલે 2026 માં દુનિયા ખતમ તો બને શું કરીશ બતા. કાકો તો વિડીયો નહીં જોતો તું ગયો હમણાં ખોટી વાત આવી કે મને વતાડીશ નહીં હું વતાડીશ નહીં 2026 માં માનામ તો વતાડ હું વિડીયો વિડિયો વતાડ. ગૂગલ માં સર્ચ કર 2026 માં દુનિયા ખતમ હે યસ કે નો સર્ચ કર. હું મારો વિડીયો ચાલુ હું તો હું નહીં કરું ભાઈ તારો ફોન કર મેં કીધું તમે નહીં કરો. તો એટલે કે હું ભાન નહીં બોર્ડ ની પરીક્ષા ફોર્મ ભરી નાખ્યા તો હું કામનું આ 2026 માં દુનિયા ખતમ હે તમે ભણી હું 2026 માં દુનિયા જ ખતમ છે તું પોતે જ ભણ્યો નહીં. હું ભણે અરે અમે કોરોના વાળા છીએ ભાઈ અમે કોરોના વાળા 10 પાસ થઈ ગયા કોરોનામાં તમે હું થાશે તમે બોર્ડ ને પરીક્ષા દે અમે પરીક્ષા પણ નથી દીધી અમને એમ ભગવાનની મહેરબાની કોરોના કારણે પાસ થઈ ગયા અમે ગાઈસ 10 કહેવાય નકા તો લોકડાઉન હતો લોકડાઉન. હા એટલે જ ને લોકડાઉન ના કારણે અમે પાસ થઈ ગયા નકા તો હવે તમારે શિક્ષણ ઓકાત દેખો. જો હે ને ગાઈસ હવે આ તક નપસ ને તે તારી એવી ઉડાવી છે એવી ઉડાવી ચાલે લગાવી તને આ લગાવે. ભલે તો જો તું પાસ થઈ ગયો વિડિયો હે સાક્ષીમાં જો તું પાસ થઈ ગયો તો હું તું કેવી કરવા માંગુ ભલે. બરાબર અને જો તું ના કીધો તો અને જો તું ન પાસ થયો તો હું તને કહું ને ઈ તને કરવો પડશે અને જો તે ના કીધો તો નો કીધો તો પછી નો પછી વિશ્વાસ ઉડી નાખે બા અને જો મેં જે કીધો તને તે ના કીધો તો હું ના કીધું તો તે કીધો ને શું કીધું 10માં પાસ થાત તો આ કરવું તારે. હા તો કરીશ ના કીધો જો હું ના કરીશ તો તને કરવો પડશે ના કીધો તો હું ના કરીશ એ કે તારે મૂસું કેમ મૂકીએ મારી ઉગતી નહીં જો હા મૈસુભાઈ કેમ છે જલસા એ કરો ઘૂંઘારી બસ કંટાળો બહુ આવે છે શું કરીએ હવે મતલબ કે સમજી લો ને મને કંપનીમાં લાગવું છે એક ગોકુલ કંપની છે હવે ગોકુલ કંપનીમાં અહીંયાથી લગભગ મારા 20 કિલોમીટર થતો હશે બરાબર 20 કિલોમીટર થતો હશે તો કાલે ઇન્ટરવ્યુ દેવા ગયો તો એને કીધું 15,000 મારો મેં નહીં ખાઈ 6,000 મારો હપ્તો છે 9,000 બચ્યા 9,000 મેં 4-5,000 પેન્ટ્રોલના કાઢી નાખ્યું બચે શું 3-4,000 પાછો અહીંયા દૂર છે એટલે માટે કેન્સલ કર્યો એને હવે ક્યાં આજુબાજુ હોય તો કંપની મને કહેજો ધ્યાનમાં હોય તો ઠીક છે નકા તો પછી હવે એને આ છે મારો આ તો કરીશ અને કરીશ એ તો હું ભૂલીશ જ નહીં બોલીશ હું ડેલી એકને વિડીયો અપલોડ કરવો છે મને ગમે તે થઈ જાય આ વિડીયો અપલોડ કરવો છે ડેલી ઠીક છે હવે નવરો બેઠો છે ને આવી રીતે વિડીયો બનાવતો રહીશ બસ હવે ક્યાં જવું નથી કંપની નથી ખાતો ને અમારો કૃષ્ણભાઈ લેસન કરે છે શું કરે છે લેસન ફોનમાં જોઈને લેસન કરે છે જો ફોનમાં જોઈને શોર્ટકટથી લેસન કરે જો કેમ ભાઈ નથી આવડતો મોઢે વરસાદ આવે તે પિતા માટેનું પ્રાણી કૂવા હેન્ડપંપ તળાવ સરોવર અને નદીમાંથી તેલ વેટા આવતા કરો લખી રહ્યો બની બી હે ને આને કહો શોર્ટકટ જોયા વગર કોપી પેસ્ટ કરે અમારે રહેવા નથી અમારે એ ખબર અમારે ફોન દે તો ઘરે જ પડે મારા બાપા રોસ્તા ફોન કાં કર્યો હું એ ફોન જ હતો જ નહીં પેલી હતી હવે છે ને કે જોવે શોર્ટ તો બીજો નહીં આવતો એટલે કોપી કરે છે ને આવે તો કે બીજો જો હા હા ભલે બનાતો તો ગઈશ હું હમણાં ગામે નાવા જાઉં છું નાઈને પછી તમને મળીએ અંશુ ચો કેમ છો બધા મજામાં છો ને લાઈક સબસ્ક્રાઈબ કરતા હોજો ગાઈસ તો સપોર્ટ કરજો પ્લીઝ ફાઇનલી નાઈને આવી ગઈ દુકાને આપનો કાંઈ ધંધો હોય ને તો આપનો હાથ ધંધો કરીએ છીએ ને વિડીયો બનાવવાનો હોય તો બનાવીશ જસ્ટ એક વિડીયો બનાવી અપલોડ કરીશ હમણાં થોડીક વારમાં પછી એક સાંજે માટે એક વિડીયો બનાવતો ડેલી બે વિડીયો ચેલેન્જ કરું છું
જો માતાજીનું નામ લઈને કરીએ, માતાજીનું નામ લઈને કરીએ કાંઈક તો થાય, નકા પછી હવે આમ નામ રેસી અમે થાય નહીં. જો તમે તો થાય છે જે પાપડી તમારે બનાવીએ ને એ પાપડી જસ્ટ બને છે, બનીને જાય છે ખાલી થાય. મને પોતાને પણ નથી ખબર. આમને જો આપણે સિંહ તમારા અમે જેમ છે એ જસ્ટ હવે કોમેડી વિડીયો બનાવવાનું છે. એ બનાવીને પછી તમને રિઝલ્ટ તમને બતાવશું ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ શોર્ટ ઉપર બનાવશું. યુટ્યુબ શોર્ટ ઉપર બનીને પછી તમને કહીશું કે કેવા વિડીયો બનાવશો. તમે મને કમેન્ટ કરજો. મારા જસ્ટ માઇક ચાર્જિંગમાં પડ્યા છે. માઇક ચાર્જિંગમાં રાખીને તમે જોશો માઇક ચાર્જિંગમાં પડ્યા છે ઓલરેડી. હવે માઇક ચાર્જિંગમાં રાખીને પછી બનાવશી, બનાવીને પછી અપલોડ કરશી. કેવા બનાવશું કોમેડી, તમારે કેવા કોમેડી વિડીયો ખપે છે એવા બનાવીને તમારે અપલોડ કરીશ. જસ્ટ તમે કોમેડી વિડીયો ને કમેન્ટ કરજો બસ. કંટાળો આવે છે કાંઈક છે તમારા માટે એવું કોઈ વસ્તુ ચીજ કે મને મજા આવે સાથે માના મજા નથી આવતી. આ છે એવું આખો દી દુકાને બેસવાનું, કામ ધંધો કાંઈ ન વે, કંટાળો આવે છે જાણે કે ભાગી જાઉં એવું થાય. પણ હવે જો પડે ગઈશ. હવે જો ખાવાનો ટાઈમ મેં ખાઈ લીધો, દુકાને છે કોઈ નથી, હું એકલો જ છું. તો કરે ખાઈ બે આવ્યો તો હવે જસ્ટ હમણાં આવ્યો તો અહીંયા. જો કાંઈ કોમેડી કાંઈ બનાવો હવે કંટાળો તો આવે જ છે મને. આ લુખીને આવી ગયા છે ગાઈસ નવરીનો. નવરીનો ક્યાં જાઉં છું? મને સુખી રાખનારો હું પોતે સુખી રાખીશ. તને માતાજી સુખી રાખે. એબ્જેક્ટ ક્યાં નહીં ફરાવો ટાટાઈ. આનો પાકો ભાઈ જલ્દી રમેશ રબારી જેમ બને હા ચૂંટણીવાળીનો નવડીનો. એટલે નિલેશ નથી એટલે તું બીજાને હોન્ડા ફરાવો નહીં ટાટાઈ. આરામી જો નિલેશ ને હું કરી લેશે. બીજાને હોન્ડા ફરાવો ટાટાઈ. કામ ધંધો નથી તમારો. જા પાર્ટી સાડા સહી અમારે એવું નથી ગાઈસ. મારી એને જ છે પણ લઈ ગયો મારા ભાઈ. એક્ટિવ એક્સેસ પડી છે અને શું કરું એમના ઘરે પડી છે. ત્યાં જવાનું પ્લાન નથી. મારી મમ્મી ઘરે કામ કર્યું. મારી મમ્મી કાલે શું કીધું હતું કે કાલે નવરા હશે, કાલે જ્યાં જવો જાય. ને આજે હું પૂછા કરી મમ્મી હું જાઉં છું, મારે ઘરે કામ છે. પૂછા પણ ન કરી હું એને આમે કીધું મને ઘરે કે આટલું કામ છે. તો પછી મારો મૂડ બે દાના બધો ઉપડું હાલી ગયો. હવે થાય બેઠા તો જોઈએ બનાવે વિડીયોમાં આવતો ચાલતો રહેશે. આ ચકલા છે ને બધા એ બધા અહીંયા આવે છે. અહીંયા જ્યારે હું સવારના પરમાં જ્યારે દુકાને આવું તો મારી મમ્મી ચોખા કર્યા ને કંઈક સેવ બે એક બે કસ્ટમર બે સેવ બે નાખી દે ને હું પણ ક્યારેક નાખું. પણ એ ચકલા ને અહીંયા જ ફરે જાઉં. અહીંયા ક્યાંક ઝાડકાને બેઠા હોય અહીંયા જ્યારે પણ નાસ્તો કંઈક ફગાવ્યો ચોખા બોખા કંઈક ચણ બન કંઈક નાખી તો બધા ચકલા અહીંયા આવે. અત્યારે નાસ્તો બાસ્તો કંઈક કરે છે, ગોતે છે મતલબ જો છે ને. એટલે આવી સેવા કરું બીજું કાંઈ નહીં. એને પણ ખાવાનું મળે. તો ગાઈસ આ 3 જણા કોઈક આવ્યા છે મારા ઘરે. કાં ભાઈ કાં તમે કાંઈ નિશાળે ઉપર નિશાળે ઉપર ને આ શું લગાવ્યું? આ શું લગાવ્યું? એ ઘણા દિવસ ડિસેમ્બર મહિનામાં એને શક્લ अच्छी नहीं है तो क्या हुआ फोटो में तो अच्छा लगता है. હા નવડી નો જાઓ જાઓ. બધા દિવસ ભરે ને એટલે અચ્છા લાસ્ટ મહિનામાં તો બધા આખા દિવસ ગયો એટલે હરસ ગયો એટલે આ લગાવ્યો. વાહ કોંગ્રેસ. આ મહિનો પૂરો થશે ને તો એને આખા દિવસ ઘણા દિવસ દઈશ અને એક ગેરહાજરી નહીં હોય તો એને આમાં મળશે. વાહ કોંગ્રેચ્યુલેશન. અને એક સાહેબ ઇનામ દેશે. અરે વાહ જો હા ને આવા શીખીએ જો અહીંયા નિશામાં ભણવા કર આવા શીખીએ જો બધા. આ મનિકભાઈ કેમ છે તને તમે શું ગાનમાં કીરો છે? ગાનમાં કીરો હે. જય યોગેશ્વર મનિકભાઈ કી હા ને. આ નવરી ધંધી નથી કરો છો તું, બીજું કાંઈ કામ નથી આના ભાડવાના. रिस्क नहीं लेना है. नहीं भाई नहीं नहीं.
ઓલા વાતને પઠ્ઠા પહેરી નાખીશો ભાઈ. રામ 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 રામ. ભાઈ હા હાથ ઊંચો કરો વિકી ના अब देवा दादा ખાય મેવા. तू मेवा खाओ હું કહું બાબુ મેમ રામ તો તો તું કે બાબુ દેવા ખાય મેવા તો આમે થાય ને રમેશ બોલ બોલ આગળ બોલ. રમેશ મેમા બેઠા છે માં. ગાડીમાં બેઠા ટ્રેક્ટરમાં બેઠા રમેશ મેમા હા પેલા એટલે મોઢું કોઈ નથી બચારો એટલે તું એ બરોબર નહીં મારા તાર પર કઈ છે જ આજે નહીં. આજે લગાવી છે પંચેલા લગા. આ ચેલેન્જ કરે હાલ 5 લાખ બોલ આવતો તો જય માતા 1 2 3 સ્ટાર્ટ. એટલે તો આ મટન બટન ખાવ ના તો લગાડી એટલે આટલું. ના ના એ મેં જીત ગયા ગાઈસ આ નવરી નો એક નંબર આ નવરી ના કેમ છે હેલો ગાઈસ મારી ગર્લફ્રેન્ડ તો હે નહીં હવે એક આ બાજુ હાથ રાખતા પસાવી બનાવી એક આ બાજુ હાથ આ બાજુ આ બસ હે જતો બસ આમ હું કેમ ઊભો એમ ઊભો આવું વાત કરી આ મારા માથે આવું વાત કરી આમ રાખ મારા માથે હે દિલ નો દેખે कैसे लगाई दे आम गाड़ी आम जो एक्शन करे जो एक्शन અને તા બાપો एक्शन तो रमेश एक्शन करता रमेश मैं खाए मेवा हे खाए मेवा ये मानता ना તો ગાઈસ આ તો નવરી છે આપણે નવરી નથી આપણે કામે જઈએ જલ્દી ગાઈસ આના બાપાની બિચારાની બંધ થઈ ગઈ છે સગડો તો બિચાર મને કહે ભાઈ તું હાલ ના ભાઈ હાલ હું હાલું તો ખરો પણ આ ભાઈ હાલ છે નહીં હાલે મને ખબર જો ગાઈસ બધા ભેગા થઈ ગયા હું ઊભા છે હે ને હવે મને હું જવાનું છે પણ મારી મમ્મી દુકાન આવે પછી હું જઈશ આ કેરું બિચારો ટેન્શન લે પણ આ વાત દે પણ મારી મમ્મીને તમારે ક્યાં આવ્યો તો ક્યાં નહીં દેખાડતું આવે તારે આવે. કપડા દુકાન હતી મેલે હું નહીં જાઉં ભાઈ જો મારી મમ્મી અહીંયા પગડે દુકાન હું આઠ ખાલી આવતા આવતા વિચાર ટેન્શન લઈ મારા બાપાનો સકડો બંધ થઈ ગયો ના ના સકડો ચાલુ જાય હું જઈશ ને સકડો ચાલુ થઈ જાય મેકેનિકલ મેકેનિકલ એન્જિનિયર ખબર હે વેલ્ડિંગ નું આમ હાથેથી સીવડાવી દઉં આ વાત રે મારી મમ્મીને ફોન કરીને કીધો તો બંધ ન કરે દેવો ગાઈસ આ બંધ કરે દેવો બંધ ન કરે મારી મમ્મી આવે જો આવે એટલે હા આવે ઊભા થાય આવે કાંઈક ઊભા થાય આવે આવતા કપડા સુકાવા જશે ને હવે આવશે હજી કપડા જો ગાઈસ જો કપડા બરાબર જોવે તો સુકાવા તો દેવા પડે ને નકર પછી રહી જાય એમને મને પીછા હેરાન થાય પણ ફરી દુકાન માલિક હું અને આ બંધ કરી વિચાર ઓ આવે જો મારી મમ્મી આવે જો દુકાન માલિક હું હા અને બહાર બંધ આ કરે કે જપારા મારા બાપા ટેન્શન માં જો ખુલી ગઈ સાગર
સગવડ ચાલુ થઈ ગયો છે આચે ગમતા કરો મારી મમ્મીને તો આવવા દેજો માલવાળો આવજો જો હે ને ચાલુ થઈ ગયો માલવાળો આવજો કાકા કાંઈ નથી લેવો નહીં લેવો આજે નહીં લેવો એક્સિડન્ટ થઈ ગયો બરાબર એક્સિડન્ટ થયો વેલ્ડિંગ તૂટી ગઈ આની બરાબર આને સાલે બીવડાવી એવી દીધું મને નવડી નો હતો કે મારા બાપા રોવે છે ને આમ છે તેમ છે એક્સિડન્ટ થયો છે જલ્દી આને જલ્દી હાલ ને મારો ભાઈ આ તો મારો ફોન હમણાં પગાઈ દે નવડી નો જૂઠ નહીં એક નંબરનું આ જૂઠ બોલે કોક એવી કહાવત છે ને સિંહ આયા અને લાસ્ટમાં પછી સિંહ હાથે આવી જાય કોઈ નથી આવતો પછી એવું થાય એટલે ડેલી ના એની મમ્મી આવે પાછો એ કે મારા બાપા રોવે મારા એક્સિડન્ટ થયો ભાઈ જલ્દી આ ગાઈસ એક્સિડન્ટ થાતે દાંત બચી ગયા તાની માં ચૂડા આને હે ને રોવા મંડી વા ગાઈસ હું તો ભીમાસા અત્યારે ને તમે જોઈ શકો છો પુલિયો બહુ યાદ કરે છે કેમ કે હમણાં કંઈક એ બાજુ આવતો નહીં કે હવે તો ક્યારેક આવશો કંપનીમાંથી નીકળી નહીં ગયો થઈ ગયા 1 વર્ષ જો હતો એ તમારે પહેલાં કહી ચૂક્યું છે ન જોતા હોય વિડીયો ઠીક છે ને 1 વર્ષનો પૂરો થઈ ગયો એટલા માટે તો હવે આ પુલિયો બહુ યાદ કરે છે મને હું આ તો કામ માટે આ દુકાન માટે વસ્તુ લેવાની હતી મેગી મસાલા અને અગરબત્તી 10 વાળી 20 વાળી દુકાનમાં વેચવા માટે લીધી દે તો વિડીયો થોડો ટાઈમ છે કે વિડીયો બનાવું 6:30 વાગ્યા છે ને જસ્ટ અમે કે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી અપલોડ કરે છે ન જોયો તો જોતા આવજો ઠીક છે એમાં યુટ્યુબ શોર્ટમાં પણ અપલોડ કરીશ એમ નથી કરતો ડેલી એક જેમ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે એમ યુટ્યુબમાં પણ કરું છું ઠીક છે ને હવે જ્યાં ઠંડી પાસે જલ્દી હું હાલે જાઉં ઘરે ફૂલ ઠંડી પાસે અને આ જો મોસમ કેવો છે આ તો સનસેટ ઝપાટે થઈ ગયો ને કાં પછી તમારે સનસેટ વધારે કેવો થાય આ ચકાપીને તળાવ છે ને લાઇટ બાઇટ બરે જો લોકેશન મસ્ત હોય ફોટો બોટા પાડી શકીએ પણ કોઈ એવું છે નહીં તો હું એકલો જ છું એટલા માટે હવે જાઉં જલ્દી ઠંડી પડે છે ઝપાટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જલ્દી ને કમેન્ટ કરો આપનો વિડીયો કેવો લાગો છે ઠીક છે હવે જાય